આ મહારાષ્ટ્રનો શેર હતો ભાઈ શિવાજી. એ શર્મના પાઠ ને ચંડીના પાઠ કરતા કરી દીધા. બોલો, એમ તાકાત છે આપણા હિન્દુસ્તાનમાં, નથી એમ નહીં. એટલે પણ એ સંસ્કાર ગર્ભથી શરૂ થાય ભાઈ. એટલે ખાસ કરીને પ્રહલાદના જીવનમાંથી મારે ને તમારે આ વાત શીખવા જેવી કે બાળકો સંસ્કારી બનાવવા હોય તો એમાં મોટી ભૂમિકા માતા પિતાની પણ છે. એમાં ગર્ભાવસ્થા બેનોએ ખાસ જાળવવી. બે ત્રણ વાત તમને એને અનુરૂપ કરી દઉં. એક તો આ થેલેસીમિયાના રોગ વધતા જાય છે કે છોકરાઓમાં બ્લડ ન બનતું હોય, એટલે પતિ પત્ની થતા પહેલાં, સંબંધ કરતાં પહેલાં રિપોર્ટ કરાવી લેવા. જો બેય પોઝિટિવ, મેં એકવાર બહુ વિસ્તારથી એની વાત કરેલી છે, આજે નહીં, પણ બેય પતિ પત્ની થેલેસીમિયાના પોઝિટિવ હોય એનું બ્લડ, તો એનું બાળકને પણ 50-60% સંભાવના આવા બાળક ઉત્પન્ન થવાની. એટલે પહેલાં તપાસ કરી લેવી. કસાણા વિના શરીર તમે બધા કસજો. બહુ બહુ છે ને બેઠાડું જીવન ન રાખતા. ઘરના કામ જાતે થોડા થોડા કરજો, બેનો પણ. પછી વોકિંગ કરવા જાવું એના કરતાં ઘરકામ જાતે કરવું. જેટલું કસાય શરીર એટલું માણાનું જીવન ઉજળું બને. કાચું માને કસણી વિના શોધાણું માને છે સાર, ફરી ન થાય ફેરવણી એવો ઊંડો ઉરે વિચાર. નિષ્કુળાનંદ સ્વામી હવે ઉદાહરણ આપે છે. જેમ કુલાલ કસે મૃતિકા, માટીને કુલાલ એટલે કુંભાર, કુંભાર જેટલી માટીને કસે ને એટલા માટીના વાસણ હારા થાય. બાજરાનો રોટલો લોટ હોય ને, જેટલો કસો, જેટલો કહળો, એટલો બાજરાનો રોટલો મીઠો થાય. જેમ કુલાલ કસે મૃતિકા, વળી કાષ્ઠને કસે સુથાર, સુથાર લાકડાને કસે. દરજી કસે દુકુળને, દુકુળ એટલે વસ્ત્ર, દરજી વસ્ત્રને કસે, એને કાપે કૂટે એમ કરે. અને લોહને કસે છે લુહાર. હવે આ બધા કસે એટલે શું થાય? પછી હજી એક ઉદાહરણ આપે. જેમ સલાટ શિલાને કસી કરી, રૂડું આણે વળી તેમાં રૂપ. સલાટ હોય શિલ્પી, એ પથ્થરને કસે, કસવું એટલે ઘડવું, અને એમાં સુંદર મજાનું રૂપ લાવે, મૂર્તિ બનાવે. તમે જો માટીને કસે, હવે એમાંથી સરસ મજાના પાત્રો બનાવે કુંભાર, અને કેટલા સરસ મજાના બધાને ટાઢું કરે એવા પાત્રો બધા બને. પણ એને ઘડવા પડે. માટીમાંથી જ બધા પાત્રો બને, પણ એને ઘડવા પડે. તાવડી હોય, પછી તમે જુઓ તો આ માટલા હોય, ઘડા હોય, બધું એમાંથી બને. એવી રીતે એક જોઈએ આપણે કે સુથાર હોય એ લાકડાને ઘડે, એમાંથી ખુરશી, સિંહાસન, દરવાજા, બારી બધું બને. કેટલું પ્રકારનું ફર્નિચર બને.